नमस्कार। जय गौ माता, जय धरती माता। आप छो सौराष्ट्र नर्सरी, गाम आमला, तालुको सिहोर, जिल्लो भावनगरનું આ સુંદર રળિયામણું આ પરિસર, આ નર્સરીની રોનક અને ઘનશ્યામભાઈ ગણેશભાઈ જાસોલિયાની આ સૌરાષ્ટ્ર નર્સરીની અંદર કાબિલે દાદ, જેમણે નર્સરીનું ઉત્તમ સંવર્ધન કર્યું છે, એવું આ સુંદર મજાનું આ દૃશ્ય અને આ પરિસર, જ્યાં આજે તારીખ 3/6/2024 રવિવારનો આ શુભ સવારનો આ સુંદર મજાનો મીઠો તડકો લઈ રહ્યા છે. અને આ ફાર્મની અંદર આપ જોઈ રહ્યા છો પારસના જાંબુડા, અગણિત જાંબુડા, અદ્ભુત જાંબુડા. જેના દર્શન માત્રથી મોંમાં રસ આવી જાય તેવા આ જાંબુડાની રોનક તમે જોઈ રહ્યા છો. અગણિત જાંબુડા અને એના ફરીપાક રૂપે એમણે આ પારસ જાંબુનો વાવેતર કર્યું છે. અહીંયા આપ જોઈ રહ્યા છો સરસ મજાની સુંદર મજાના આ કલમો અને જામફળની, આંબલાના જામફળ એટલે અલબેલા જામફળ, એમની આ કલમ, ગોટી કલમ એમણે કરી છે અને એના જ નર્સરી ફાર્મમાં વેચાણ અર્થે એમણે મૂકી છે. ખેડૂત બંધુઓને ખાતરીબદ્ધ અને આર્થિક રીતે મજબૂત, સક્ષમ બનવા માટેની પ્રકૃતિની અંદર રહેલા અનેક રસોને એમણે નિરૂપણ આપ્યું છે. આપ જોઈ રહ્યા છો કેરીના લૂમે લૂમ અહીંયા છે. આ કેરી જોઈને એમ થશે કે આ ઘનશ્યામભાઈએ કમાલ કરી છે કે પ્રકૃતિએ કમાલ કરી છે. આ છે પ્રકૃતિની કમાલ, અને પ્રકૃતિની કમાલની વચ્ચે જ આપણે છીએ. પ્રકૃતિને મૂકીને જ્યારે વિકૃતિ સ્વીકાર કરીએ છીએ, એટલે કે ઝેરી રસાયણો જ્યારે આપણે આપણા પ્રકૃતિને દજાડીએ છીએ, ત્યારે આપણને શરમ નથી આવતી. ત્યારે અહીંયા એક જ ઝાડ ઉપર અનેક પ્રકારની કેરીઓના ફળો એમણે લગાવ્યા છે. આપ જોઈ રહ્યા છો અહીંયા સુંદર મજાના આ નાળિયેરા, આમાંની રોનક અને કેરી અદ્ભુત છે. એક એક ઝાડમાં અનેક વિશેષતાઓ રૂપી આ ઘનશ્યામભાઈના ફાર્મની અંદર આપણને જોવા મળે છે. ત્યારે હૈયું પણ પુલકિત થયું ઉઠે એવું આ સુંદર મજાનું પરિસર આપ સૌને અહીંયા આવવા માટે જરૂર ખેંચી લાવશે. અને તમારી લાલચ જરૂર આંબલાના, તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર, ગુજરાતનું આ રમણીય નર્સરીને જરૂર નિહાળવા માટે આમંત્રિત કરે છે. ત્યારે આપ સૌને વિનંતી છે, આવો અને આ ફાર્મની મુલાકાત લઈ અહીંની જે સિલેક્ટેડ જે જાતો છે, એવી સરસ મજાની પ્રકૃતિની ફળાઓ, વૃક્ષોનો એમનું સંવર્ધન અને દેશી આંબા, એમણે અહીંયા જે જબરજસ્ત કામ કર્યું છે એ તો અવિસ્મરણીય અને અલૌકિક છે. કે એમણે દેશી આંબાઓ પર 150 જેટલા આંબાઓને એમણે જે 150 વર્ષ 200 વર્ષ જૂના આંબાઓ છે, એની જે ધરોહર છે આપણી, એ ધરોહરને સાચવવાનું કામ અને એનું સંવર્ધન કરવાનું કામ ઘનશ્યામભાઈ જાસોલિયાએ કર્યું છે. ત્યારે આપણે એને લાખ લાખ અભિનંદન આપીએ કે ઘનશ્યામભાઈ, તમે આ કામ જે કરી રહ્યા છો એ અદ્ભુત કામને અમે બિરદાવીએ છીએ. આપણના પ્રયત્નને પણ બિરદાવીએ છીએ. સાહેબ જુઓ કે 2-2.5 કિલોની આ કેરી જે જોઈને તમારા હૈયાની અંદર એમ થશે કે આ કામ કોણે કર્યું છે, આટલું સુંદર મજાનું કામ. અને કામ જોઈને અને એનું સંવર્ધન જોઈને એમનો રસ અને ઉત્સાહ બતાવે છે કે પ્રકૃતિ પ્રત્યે આદાન પ્રદાન એમની એક બહુ મહત્ત્વની કડી છે. આપ સૌને વિનંતી છે કે આ રમણીય મુલાકાત કરશો અને એના ફળ ફૂલ રોપા આપ જરૂર મેળવીને આપણા મોડેલ ફાર્મને પણ ઉચ્ચતમ ફાર્મ વિશેષતા રૂપી વિશેષ
વિશેષ ફાર્મ બનાવશો તેવી સૌને હું અભ્યર્થના કરું છું. આજે આ રવિવારને હું ખૂબ જ મારા અંતરથી જેમ અંજીનની જે રસાસ્વાદ હોય છે એવા રસાસ્વાદ રૂપે સૌ ખેડૂતોને અર્પણ કરું છું. પંકજ મુખી, ગામ આંબલા, તાલુકો સિહોર, જિલ્લો ભાવનગર, હાલ સુરત. ભારત માતા કી જય. પ્રાકૃતિક પ્રચારક. જય હિન્દ, જય ભારત, ગાય માતા કી જય, ધરતી માતા કી જય. અસ્તુ.